સુરતમાં ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। હિન્દુ સંગઠન વિરોધી પત્રિકા છપાવવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ વાયરલ કર્યા હતા। શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસરા જમાઈની આંતરિક લડાઈનો વિવાદ વકર્યો છે, ત્યારે લિંબાયત પોલીસે સુલેમાન ચાંદની ધરપકડ કરી હતી અને 72 કલાક રાજકોટ જેલની કસ્ટડી હેઠળ મોકલવામાં આવ્યો હતો। ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા સસરા વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। શિક્ષણ સમિતિના આચાર્ય એવા 234ના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ FRI દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈપણ આચાર્ય કે શિક્ષક 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ 72 કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।